નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઋષિ ભારતી બાપુજી. બાપુ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી, બાપુ ક્રાંતિ માર્ગના માધ્યમ દ્વારા લીમડી વિધાનસભાના ઊંટડી ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. એમાં સમાજમાં સાક્ષરતા વધે, શિક્ષણ એજ્યુકેશનમાં સમાજના યુવાન ભાઈ બહેનો ખૂબ આગળ વધે એ મુદ્દાની ચર્ચા, અને સાથે અજ્ઞાનતા, અંધશ્રદ્ધા દૂર થાય, ખોટા કુરિવાજો દૂર થાય અને સમાજ સંગઠિત થઈને આગળ વધે અને રોજગારની તકો મળે. અને બંધારણ પ્રમાણે આ સમાજ ઓબીસી માં સૌથી મોટો સમાજ છે, એટલે એને હક અને અધિકાર મળે એ મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી. અને સાથે સાથે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન આવી રહ્યું છે, એટલે ગુજરાતમાં લગભગ 2.5 કરોડનું વોટિંગ પાવર આ સમાજનું રહ્યું છે, એટલે એ મુદ્દાની પણ ચર્ચા થઈ હતી. જી બાપુ, તમારા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે અમારા સમાજના સીએમ હોવા જોઈએ. જુઓ, મારું એકની માંગણી નથી, પણ સમસ્ત સમાજના જેટલા સંગઠનો ચાલે છે બધા સંગઠનના પ્રમુખોનો આ એક જ સૂર રહ્યો છે. ગુજરાતમાં જો 1.5 કરોડનું વોટિંગ હોય તો વર્ષોથી ઓબીસી સમાજને, ખાસ કરીને કોળી ઠાકોર સમાજના કોઈ સીએમ બન્યા નથી, તો આટલું સરકાર બનાવવામાં સૌથી મોટી ભૂમિકા કોળી ઠાકોર સમાજની રહી છે. તો આ કોળી ઠાકોર સમાજમાંથી સીએમ બને એવી તો આશા બધાને હોય જ, અને એ થવું જ જોઈએ એવા મેં આશીર્વાદ આપ્યા હતા. જી બાપુ, બીજી બાજુ તમે સીએમ બનાવવાની વાત કરો છો તો કોળી સમાજમાં જ ક્યાંક ભાગલાની સ્થિતિ જોવા મળી રહી છે. એવી ચર્ચાઓ છે કે એક બાજુ ભાજપના મંત્રી છે તો બીજી બાજુ રાજુલાના ધારાસભ્ય છે, તો સમાજમાં જ ફાટા જેવી સ્થિતિ છે. તો શું કોઈ ફાટા છે જ નહીં. કોણે કીધું ફાટા છે જ નહીં? જેટલા સંગઠન, એક જે બે વડીલોની વિચારધારા થોડી અલગ નહોતી, પણ એક વૈચારિક મતભેદ હતા. બાકી સમાજના લગભગ 100 ઉપરના સંગઠનો ચાલે છે, બધા પ્રમુખો સાથે જ છે. અને અમે જયારે હાકલ કરી છે ત્યારે બધા સાથે જ રહ્યા છે. અને કોઈ વિચાર ભેદ, મેં કીધું એમ કે મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય સમસ્ત કોળી ઠાકોર સમાજના રહ્યા જ નથી. બધા આગેવાનો હંમેશા એક મંચ ઉપર બેસે છે અને આવે છે, અને ક્યારે સમાજના ફાંટા થાય નહીં એવું તો અમે સંતો હંમેશા આશીર્વાદ આપતા રહ્યા છીએ. જી બાપુ, અત્યાર સુધી તો ક્યારે કોળી સમાજમાંથી કોઈ સીએમ નથી બન્યા, તો શું તમને લાગે છે કે હવે તમારા સમાજમાંથી સીએમ બનાવશે ખરી? જુઓ, જ્યારે પાર્ટી જે હાઈકમાન્ડ હોય એને અનુસંધાન હોય તે, પણ એ લોકો કેટલો એ બાબતમાં કેટલો ન્યાય આપી શકે છે, કે આ સમાજને કેટલો પ્રમોટ કરી શકે છે, એ હાઈકમાન્ડ અને જે તે પાર્ટીના જે આખી મેનેજમેન્ટ બોડી હોય છે નિર્ણય લેતી હોય છે. પણ એ લોકોને ધ્યાનમાં હોવું જોઈએ કે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સૌથી મોટું વોટિંગ પાવર ઓબીસી સમાજમાંથી છે, તો ઓબીસી સમાજમાંથી આ ચહેરો કોઈ આવે તો સારું છે ને. વર્ષોથી આ સમાજને એ બાબતમાં સાઈડમાં કરવામાં આવ્યો છે. તો હવેની જે પેઢી છે, યુવા પેઢી, એ તો જાગૃત થઈ છે, અને એ લોકો ક્યારેય આવો અન્યાય ચલાવી નહીં લે એવા મૂળમાં સમસ્ત કોળી ઠાકોર સમાજના યુવાનો અને પ્લસ જેટલા સંગઠનો ચાલે છે એ સંગઠનો બધા જાગૃત છે. જી બાપુ, છેલ્લો પ્રશ્ન મારો એ છે કે જે સમય દરમિયાન ચૂંટણીઓ નજીક આવતી હોય છે તે સમયે દરેક સમાજ જે છે તે બહાર આવતો હોય છે કે અમારા સમાજમાંથી સીએમ હોવા જોઈએ અથવા તો ધારાસભ્ય હોવા જોઈએ, પરંતુ જ્યારે બેરોજગારી, ગરીબી જેવા અનેક પ્રશ્નો હોય છે તો તે અંગે કોઈ ચર્ચા નથી થતી. ના, અમે લીમડી ઊંટડી ગામે જે સંમેલન થયું એમાં રોજગારની પણ વાતો થઈ હતી, નાના નાના બિઝનેસ ઉદ્યોગો કેમ ચલાવવાની પણ ચર્ચા થઈ હતી. અને જે યુવાનો હતા એમને એક સૂર એ પણ પુરાયો હતો કે જે ધારાસભ્યો બને તો એ લોકોએ રોજગારી કેમ વધે એનું પણ માધ્યમ ઊભું કરવું જોઈએ. તો એકબીજાએ પૂરક થઈને આ કાર્યો કરવા જોઈએ. આજે ગુજરાતમાં આપ જુઓ તો જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ જે વિભાગ છે એમાં રોજગારની તકો ખૂબ ઊભી થઈ છે.
ખાસ જી કરીને તમે અત્યારે જો ગુજરાત સિવાય અન્ય રાજ્યોના કેટલા લોકો અહીંયા રોજગારની તક મેળવે છે. તો સમસ્ત કોળી ઠાકોર સમાજમાં પણ હજુ ગરીબીનું પ્રમાણ છે. તો એ પ્રમાણ કેમ દૂર થાય એના માટેની ચર્ચા, હું તો એમ કહું ખાલી એકલા ધારાસભ્ય હોય કે એકલા આગેવાનો નહીં, પણ સહિયારા પ્રયાસથી આ વિકલ્પ થવો જોઈએ એવી ચર્ચાઓ ત્યાં થઈ હતી. જી જી બાપુ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. હા જી, આશીર્વાદ બેટા.